અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે નેશનલ હાઈવે પર સાંઈ દર્શન સોસાયટીની બાજુમાંથી રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે પિકઅપ ચાલકની અટકાયત કરી ₹4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાપોદ્રા પાસે નેશનલ હાઈવેની બાજુમાં એક ઇસમ પિકઅપ ગાડીમાં રાખેલ કારબામાંથી પાઇપ વડે આઈશર ગાડીમાં ડીઝલ ભરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 કારબામાં 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે કાપોદ્રા ગામના પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે બિલ સહિતના પુરાવાઓ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો। પોલીસે તેની અટકાયત કરી ₹7,600નું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ, 5,000નો મોબાઈલ અને માપ્યું મળી કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।